આગ લાગવામાં શું કારણો હોય છે અને સાથે કઈ બાબતની સાવધાની રાખવાની તે પણ ગ્રાફિક્સના માધ્યમથી સમજીએ। એવીમાં સાવધાની રાખવાની જરૂર છે। જે વાહનને આખી રાત ચાર્જિંગમાં મૂકી રાખવાનું હોય તો તે ન મૂકી રાખવું જોઈએ, મૂકી રાખવાનું ટાળવું જોઈએ, કારણ કે આખી રાત જ્યારે વાહનને ચાર્જિંગ કરવામાં આવે ત્યારે ક્યાંક તેની અસર સીધી બેટરી પર થાય છે અને આ પ્રકારની સ્થિતિ પણ ઊભી થાય। ડ્રાઇવિંગ પછી તરત જ તેને ચાર્જ ન કરવાનું, થોડીવાર ઠંડુ થવા દેવાનું, ત્યારબાદ તેને ચાર્જ કરવું હિતાવહ રહે છે। સાથે લાંબી મુસાફરી પછી પણ બેટરી ગરમ હોય છે। જ્યારે લાંબી મુસાફરી કરતા હોય ત્યારે બેટરી એની હીટ પકડી લે છે અને તે દરમિયાન ડાયરેક્ટ ચાર્જિંગ કરો તો વધુ હીટ પકડવાને કારણે પણ આ પ્રકારની સમસ્યા ઉદ્ભવે છે। સાથે ઉનાળામાં ઈવીને તડકાથી પણ બચાવવું જોઈએ। ઈવીને સીધા તડકામાં પાર્ક કરવાનું અથવા તો ચાર્જ કરવાનું હોય તે ટાળવું જોઈએ, કારણ કે આ તમામ પ્રકારની સમસ્યાઓ ઊભી થઈ શકે। બને ત્યાં સુધી તેને છાંયડામાં જ પાર્ક કરો અને પાણી ભરાયેલા રસ્તાઓ પરથી ઈવી ચલાવવાનું ટાળવું જોઈએ। ઘણા લોકો હોય કે ઈવી ચલાવતા હોય પરંતુ એવું હોય કે પાણી નહીં ભરાય, ઈવીને કશું નહીં થાય, પરંતુ તે સીધી માર છે બેટરીમાં પડે છે અને આ પ્રકારની સ્થિતિ ઊભી થાય। મોટાભાગની ઈવીમાં બેટરી વોટરપ્રૂફ હોય છે, પરંતુ પાણીમાં ઊભા રહેવાને કારણે વાયરિંગને પણ નુકસાન થાય છે। શોર્ટ સર્કિટનું પણ કારણ છે તે બની જતું હોય છે। સાથે જ આ તરફ આ તમામ પ્રકારની જે સાવધાની છે તે રાખવાની જરૂર છે। ચાલુ વરસાદની અંદર ઈવી ચાર્જ કરવાનું પણ ટાળવું જોઈએ। વરસાદ ચાલુ હોય તે દરમિયાન એને પાવર સપ્લાય આપવામાં આવે, એને ચાર્જ કરવામાં આવે ત્યારે પણ ક્યાંક બ્લાસ્ટ થઈ શકે છે અને બની શકે છે। ઈવીમાં ઓવર ચાર્જિંગ પણ ન થવું જોઈએ। ચાર્જિંગ પોર્ટ અને આ પ્લગ સૂકા હોવા જરૂરી છે, અને ભીના હોય તો સ્પાર્ક્સ થાય અને તેને કારણે પણ બેટરીને સીધી અસર થાય છે અને ક્યાંક જે આ પ્રકારની ઘટના આવે, વારંવાર અચાનક સ્પીડ વધારવી કે પછી બ્રેક મારવું હોય તેને કારણે પણ તેની સીધી માર છે તે બેટરી પર પડતી હોય અને તેને કારણે ક્યાંક સ્પાર્કિંગની સાથે આગ લાગી શકે છે। રફ ડ્રાઇવિંગ બેટરી પર વધુ દબાણ લાવે છે અને રેન્જ પણ ઘટાડે છે, એટલે નિયમિત સ્પીડમાં જ છે તે ઈવીના વાહનોને ચલાવવામાં હિતાવહ રહેતું હોય છે, લાભદાયી રહેતું હોય છે। ઈવીમાં ઓરેન્જ વાયરોને પણ બિલકુલ અડવું ન જોઈએ। ઓરેન્જ વાયર હોય તેને બિલકુલ ન અડવું। સાથે ઈવીની અંદર હાઈ વોલ્ટેજ વાયરો નારંગી રંગના હોય છે, એટલે કે તેનાથી સાવધાની રાખવી, તેને બહુ છેડછાડ કરવું નહીં, તેને અડવું નહીં। અને સાથે ઈવીનું જે વજન છે સામાન્ય કાર કરતાં વધારે હોય છે। એવી કાર કે જેનું સામાન્ય કાર હોય તેના કરતાં એનું વજન પણ વધારે હોય છે, કારણ કે તેની અંદર બેટરી હોય તેને કારણે। અને સાથે ટાયરમાં કંપનીના નિયમ મુજબ યોગ્ય હવા છે તે પણ રાખવી એટલી જરૂરી છે। વાહનમાં બહારથી એક્સ્ટ્રા લાઇટો કે પછી હોર્ન કે પછી અન્ય કોઈ પણ એસેસરીઝ છે તે ફિટ ન કરવી જોઈએ, કારણ કે કંપનીએ જે આપેલું છે તે પ્રમાણે તેની બેટરી રહેલી હોય છે, એટલે કોઈ પણ એક્સ્ટ્રા વસ્તુ છેડછાડ ન કરવી। ઓરિજિનલ વાયરિંગ સાથે પણ છેડછાડ શોર્ટ સર્કિટનું એક મોટું કારણ છે તે બની શકે છે। સાથે આ તમામ વસ્તુઓ છે જેની સાવધાની ઇલેક્ટ્રિક તમે ઈવી વાપરતા વાહનો તેમાં રાખવી જરૂરી છે। ઓવર ચાર્જિંગથી બેટરી બ્લાસ્ટ થવાનું પણ જોખમ વધી જાય છે। તમે ચાર્જ તેને કરે રાખો ત્યારે આખરે એ બ્લાસ્ટમાં પરિણમે છે। ઓરિજિનલ ચાર્જરનો જ ઉપયોગ આ દરમિયાન ચાર્જિંગમાં કરવાનો હોય। જો કોઈ આપણે ચાલુ ચીલા બહારથી લઈને આવીએ અને ચાર્જિંગ કરીએ તો ક્યાંક જોખમ છે વધી જતું હોય। કંપનીએ આપેલા જે માન્ય ચાર્જર અને કેબલ છે તેનો જ ઉપયોગ ઈવીના ચાર્જિંગ દરમિયાન કરવો જોઈએ। ઈવીમાં તમામ વસ્તુઓ ધ્યાન રાખવાની હોય છે। અને સાથે સાથે આ તરફ સસ્તા કે પછી લોકલ ચાર્જર હોય તે ક્યારેય વાપરવા ન જોઈએ, કારણ કે તેને કારણે પણ ક્યાંક માર છે તે બેટરી પર પડતી હોય છે અને તેનાથી મોટું નુકસાન છે તે થઈ શકે। ઈવીમાં બેટરી લેવલ જાળવવું એ ખૂબ જ જરૂરી છે। બેટરીનું એક લેવલ હોય છે તેને જાળવી રાખવું પડે, વારંવાર તેને સર્વિસ અને તેને ચેકઅપ પણ કરવું એટલું જરૂરી હોય છે। બેટરીને ક્યારે 0% એટલે કે 0% સુધી સંપૂર્ણ ખાલી ન થવા દો। બેટરીને ક્યારે 0% પર નહીં લઈ જવાની, જેને કારણે પણ ક્યાંક તેનું દબાણ છે તે વધી જતું હોય છે। સામાન્ય રીતે બેટરીને 20% થી 80%ની વચ્ચે જ રાખવી જોઈએ અને જ્યારે 20% જેટલી દેખાય તરત એને ચાર્જ કરો। જે માપદંડો છે તે પ્રમાણે તેને ચાર્જ કરવું હિતાવહ રહેશે। એટલે આ તમામ બાબતો છે જેનું ધ્યાન રાખવું પડશે અને સાથે સાથે જ એને કારણે આ આગ લાગવાની જે ઘટનાઓ છે તે પણ ન બને તેને રહી સમયાંતર એનું સર્વિસિંગ અને સાથે જ એનું ચેકઅપ છે તે કરવું હિતાવહ છે।